નમસ્કાર. ભરૂચનો બહુ ચર્ચિત વિષય એટલે કે જૈન મંદિર શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ કે જેને હાલમાં તથાકથિત જામા મસ્જિદના નામથી ઓળખવામાં આવે છે, એ અંતર્ગત આપણે ઘણા બધા ભૂતકાળમાં વિડીયો જોયા. એની તથ્ય હકીકત શું છે, એ સ્થળ કયું છે અને એમાં ધાર્મિક જે બી કંઈક પ્રક્રિયા થઈ રહી છે તે કરવી યોગ્ય છે કે નથી, આ બધા માહિતી આપણે મેળવી. આજે કંઈક નવી માહિતી આપણે ફરીથી મેળવીશું અને એમાં માર્ગદર્શન પૂરું પાડવા આપણી સાથે દ્વારકા શારદાપીઠ સંચાલિત અને શંકરાચાર્ય મઠ ભરૂચના ગાદીપતિ એવા શ્રી મુક્તેશ્વરાનંદ સ્વામી કે જેઓ ભરૂચ જિલ્લાના અખિલ ભારતીય સંત સમિતિના જિલ્લા મહામંત્રી છે, તેઓ આપણને માર્ગદર્શન પૂરું પાડશે. નમસ્કાર સ્વામી. નમસ્કાર. આ જે વિષય છે શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ અને તથાકથિત જામા મસ્જિદ કહેવાય છે, એ એએસઆઈ અંતર્ગત આવનારી એક સંરક્ષિત સ્મારક છે. તો એ જાણવું છે કે આમાં જે બી પ્રોપર્ટી એએસઆઈ અંતર્ગત આવે છે, સંરક્ષિત સ્મારક છે, એમાં એએસઆઈ ની ભૂમિકા શું હોય છે? જી, આ જે ભરૂચનું સંરક્ષિત સ્મારક છે, રાષ્ટ્રીય ધરોહર, એ પુરાતત્વ વિભાગ એટલે એએસઆઈ આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર દ્વારા સંચાલિત આ વિભાગ છે. અને આ વિભાગ અંતર્ગત ભારતની તમામ એવા રાષ્ટ્રીય સ્મારકો જેણે પોતે પોતાના અંતર્ગત લઈને ઘોષિત કર્યા છે, આ સ્મારકો બધા જ એએસઆઈના અંતર્ગત આવે છે. અને આના થકી જે કહી શકાય કે એના નિયમો દ્વારા એને સંચાલિત અને સંરક્ષિત કરવાની વ્યવસ્થા એ એએસઆઈના અંતર્ગત આવનારી બાબત છે. તો હવે જે બી કંઈક એએસઆઈ ના અંતર્ગત અને નિયમ હેઠળ જે બી કંઈક આ વસ્તુ કરવાની હોય છે, તો ભરૂચમાં એએસઆઈ ની ઓફિસ ક્યાં આવેલી છે? ભરૂચમાં એએસઆઈ ની ઓફિસ નથી આવી. આખા ભારતની અંદર ટોટલ 7 રેન્જ નક્કી થઈ છે અને ભરૂચ જે છે એ વડોદરા રેન્જમાં આવે છે. એટલે અને વડોદરા રેન્જ એ 7 રેન્જની સૌથી જૂની રેન્જ માનવામાં આવે છે એએસઆઈ ની જે આખી વિભાગ છે એની અંદર. તો ભરૂચમાં એની મુખ્ય કોઈ સ્થાયી ઓફિસ નથી, એ વડોદરા સાથે એનો સંબંધ છે, ત્યાંથી જે સંચાલિત થાય છે. આ રેન્જની અંદર એક સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ત્યાંના રેન્જના મુખ્ય અધિકારીના રૂપમાં હોય છે. વર્તમાનમાં જે અધિકારી છે એ મજમુદાર કરીને, શુભા મજમુદાર કરીને જે છે એ એના મુખ્ય અધિકારી છે, જે આ ગુજરાતની જેટલી પણ સાઇટો છે એના એ સંચાલક, એના માર્ગદર્શક, એના જે કંઈ પણ વહીવટકર્તાના રૂપમાં નિયુક્ત થઈ હોય છે. તો આ જે પુરાતત્વ વિભાગ એએસઆઈ અંતર્ગત આવનારી જે પણ કંઈક સંરક્ષિત સ્મારક હોય છે, તો એને જે બી કંઈક સંરક્ષિત કરવાના નિયમો છે, એ દરેકે દરેક સ્મારક માટે સરખા હોય છે કે અલગ અલગ હોય છે? આ સંરક્ષિત સ્મારક જે છે એના માટે બનેલો આ એએસઆઈ વિભાગ એ 1958 અધિનિયમ અંતર્ગત આ નિયમો અંતર્ગત એ કાર્ય કરે છે. મૂળભૂત એએસઆઈ નું ભરૂચનું જે સ્ટ્રક્ચર છે એ 1909 ની અંદર પોતાના હસ્તગત એમણે રાખેલું છે અને એ ત્યારથી જે એએસઆઈના નિયમ એને લાગુ પડે છે. અને એએસઆઈના નિયમ એ આખા ભારતમાં સમાન રૂપે લાગુ પડે છે. એ કોઈ પણ મોન્યુમેન્ટ હોય છે અને મોન્યુમેન્ટના પ્રકારો 2 પ્રકારના હોય છે, એક લિવિંગ મોન્યુમેન્ટ અને એક નોન લિવિંગ મોન્યુમેન્ટ. લિવિંગ મોન્યુમેન્ટની વ્યાખ્યા એવી છે કે જ્યારે પણ જે સ્થાન એ ધાર્મિક સ્વરૂપમાં છે કે અન્ય કોઈ પણ બીજા પ્રકારનું છે, તો ત્યાં કોઈ પણ પ્રકારની કોઈક ધાર્મિક ગતિવિધિ થતી હોય તો એ ગતિવિધિને એક નિયમબદ્ધ સાથે એને કન્ટિન્યુ રાખવી એને લિવિંગ મોન્યુમેન્ટની વ્યાખ્યામાં ગણાય છે. એટલે ભરૂચનું સ્થાન એને લિવિંગ મોન્યુમેન્ટની સ્થિતિમાં મૂક્યું છે. પણ આ નિયમો પ્રમાણે જે બાકીની સ્થિતિઓ જે થવી જોઈએ એ ત્યાં થતી નથી. એટલે મૂળ વાત એટલી છે કે આખા ભારતની અંદર સમાન લાગુ પડનારા નિયમ છે. કોઈ વિશેષ એક પ્રાંત માટે અલગ છે, એ પ્રાંતના કોઈક જિલ્લાની સંબંધિત લિવિંગ મોન્યુમેન્ટ છે તો એના નિયમો અલગ છે એવું નથી.
અને બીજા છે એના અલગ નથી, બધાના સમાન લાગુ પડે છે. બરાબર છે. તો હવે આ જે સંરક્ષિત સ્મારક હોય છે એના એવા કયા કયા નિયમો હોઈ શકે કે જેને લઈને એના જો એ નિયમોને અમલ ના કરવામાં આવે તો એને લઈને એ જે સ્મારકની સુરક્ષા છે અથવા તો એનું જે વાસ્તુ છે અથવા તો પછી બીજા અનેક પ્રકારના પ્રશ્નો ઊભા થઈ શકે? એટલે આ જે તમે પ્રશ્ન છે એ પ્રશ્ન ભરૂચને સીધો લાગુ પડનારો પ્રશ્ન છે. વર્તમાનમાં જે ઐતિહાસિક ધરોહર જૈન મંદિર શ્રી ચક્રધર સ્વામી જન્મસ્થળીનું જે રાષ્ટ્રીય સ્મારક છે, આ મૂળભૂત ઈએસઆઈએ પોતાના હસ્તગત જે 1909માં લીધું ત્યારથી લઈને આજ દિન સુધી આ ઈએસઆઈના નિયમો જે લાગુ થવા જોઈએ એવા કોઈ પણ પ્રકારના નિયમો ત્યાં લાગુ થયેલ નથી. એટલે નિયમોની અંદર એવું આવે છે કે જે સ્મારક છે આ સ્મારકની અંદર એક તો એને એ સમજવાની જરૂર છે કે આ સ્મારક ઈએસઆઈ પોતાની પાસે લેવાની પ્રક્રિયા શું છે. તો એની 3-4 પ્રકારની પ્રક્રિયા આ નિયમમાં બતાવેલી છે. એક તો એ સ્મારકને પોતે ક્રય કરી શકે, એટલે એને પોતે ખરીદી શકે, ભારત સરકાર પોતે ખરીદી લે જો એ પ્રાઇવેટ કોઈ પ્રોપર્ટી અથવા કોઈ પણ એનું માલિક છે તો. બીજી છે એને કહેવાય ને કે કોઈ ગિફ્ટ કે એ પ્રકારે આપે છે, વસિયતના નામથી આપે છે, કોઈ પટ્ટા પર આપે છે, અમુક પ્રકારના સમય માટે થઈને પટ્ટો આપવા છે, અથવા તો એવું પણ હોઈ શકે કે કોઈ એનો માલિક હોય જ નહીં, એ માલિક વગરની ન ધણિયાની એમ કહી શકાય કે વ્યવસ્થામાં હોય તો આને પણ એ પોતાના હસ્તગત લઈ શકે છે. કારણ કે મૂળભૂત રીતે 100 વર્ષથી જૂની જે કંઈ પણ ઐતિહાસિક ધરોહરો છે એનું સંરક્ષણ કરવાનું કાર્ય એ ઈએસઆઈના અંતર્ગત આવે છે. એટલે એના અંતર્ગત આવનારી તમામ આવી પ્રોપર્ટીને હસ્તગત કરવાના 3-4 પ્રકારના વ્યવસ્થાઓ છે. આ જે પ્રોપર્ટી લે છે ત્યારે એના નિયમો અંતર્ગત જે વ્યક્તિ પાસે જેનો માલિક છે, કોઈ ટ્રસ્ટી છે કે અન્ય કોઈ પણ પ્રકારનો કોઈ એનો સ્વામી છે અથવા તો સ્વામી નથી તો એની એક ગેઝેટ નોટિફિકેશન નીકળે છે, એની એક પ્રકારનો કરાર થતો હોય છે કે આ જે સ્થાન છે એની અંદર તમારા શું અધિકાર રહેશે અથવા તો શું અધિકારો ઈએસઆઈના રહેશે અને આ કયા નિયમો અંતર્ગત સંચાલિત થશે. આવા તમામ પ્રકારના નિયમો સાથેનું એક ગેઝેટ નોટિફિકેશન અને એક કરારપત્ર એ કરવામાં આવતો હોય છે અને કરવાનો પણ હોય છે. ઈએસઆઈના જ નિયમ અંતર્ગત આવનારી વ્યવસ્થા છે એને લઈને જ હું વાત કરી રહ્યો છું કે જો તમને એના નિયમની પણ વાત કરું તો લગભગ ઈએસઆઈના संरक्षित स्मारक જે છે એનો અધિનિયમ 5 છે, સંરક્ષિત સ્મારક में अधिकारों का अर्जन. એટલે આમાં અંદર કોના અધિકાર શું રહેશે એને લઈને આ આખી વ્યવસ્થા આપેલી છે ઈએસઆઈના 1958 અધિનિયમની ધારા 5માં. તો એક તો આ એની પ્રક્રિયા છે. બીજી એક વ્યવસ્થા એવી છે કે આ સ્મારકની અંદર કોઈ પણ પ્રકારનો બદલાવ એ ચાહે જરૂરત આધારિત છે કે અન્ય કોઈ પણ વ્યવસ્થા સંબંધિત કોઈ છે એનો નિર્ણય એ ઈએસઆઈ પોતે લેશે કે આમાં બદલાવ અમારે કરવો છે તો શું કરી શકાય છે અને કેમ કરવાનું છે. અને એ બદલાવ કરવાની પણ એક ગાઈડલાઈન નક્કી છે કે આ બદલાવ છે એ કયા પ્રકારના મટીરિયલથી થશે. એટલે એનું જે સ્ટ્રક્ચર છે સ્ટ્રક્ચરની અંદર એક સિમેન્ટનો કણ પણ વાપરવો એ ઈએસઆઈના નિયમના વિરુદ્ધ માનવામાં આવે છે, એટલે એ ત્યાં ઉપયોગ ન થઈ શકે. બીજી વાત, ત્યાં આગળ આંતરિક સ્થિતિઓની અંદર જે કોઈ પણ પ્રકારની ખીલી પણ ના મારી, ખીલી એક બહુ સામાન્ય કહેવાય ને કે ઘટના કહી શકાય અથવા તો એની જરૂરત કહેવાય, પણ એક સામાન્ય આવી ખીલી મારવાની પણ ત્યાં આગળ એની અનુમતિ હોતી નથી. તો આવા તમામ પાસાઓ આ ઇન્ટરનલ સ્થિતિઓનો છે. એક બીજો નિયમ એવો પણ છે કે જેને 100 મીટરનો પ્રતિબંધિત ક્ષેત્ર અને 200 મીટરનો વિનિયમિત ક્ષેત્ર એટલે રેગ્યુલેટેડ એરિયા અને પ્રોહિબિટેડ એરિયા. પ્રોહિબિટેડ એરિયા 100 મીટરનો ગણવામાં આવ્યો છે. ઈએસઆઈની પ્રોપર્ટીની બોર્ડરથી 100 મીટરનો જે દાયરો છે એ પ્રોહિબિટેડ એરિયા ગણવામાં આવે છે અને ત્યાંથી લઈને 200 મીટરનો જે દાયરો છે એ રેગ્યુલેટેડ એરિયા કહેવામાં આવે છે, વિનિયમિત ક્ષેત્ર કહેવામાં આવે.
આના અંતર્ગત જે કંઈ પણ પ્રોપર્ટીઓ આવેલી છે જે તે વ્યક્તિઓની પ્રાઇવેટ મિલકતો, આ મિલકતોની અંદર કોઈ પણ પ્રકારનો બદલાવ, એ નાની મોટી મરમ્મત કરવાનું છે કે કઈ પ્રકારના એના ડિઝાઇનમાં બદલાવ કરવાનો છે કે એને ડિમોલાઇઝ કરીને નવું નિર્માણ કરવાની વાત છે, આ સ્વતંત્ર રીતે કોઈ પણ માલિક કરી શકતો નથી. આના માટે ESI ના નિયમ અંતર્ગત એની પાસે જે NOC મંજૂરી મેળવવાની હોય છે, પણ ESI ના નિયમો આની અંદર એટલા કડક છે કે જેના અંતર્ગત 100 મીટરના દાયરાની અંદર વિશેષ કરીને નવા નિર્માણની કોઈ પણ અનુમતિ આપતા નથી. જેને કારણે જે મોન્યુમેન્ટ છે એને સીધું કોઈ પણ પ્રકારનું નુકસાન, એની સુંદરતાની અંદર કોઈ પ્રકારનો પ્રશ્ન ઊભો થતો હોય, એના સંરક્ષણને લઈને કોઈ પ્રશ્ન ઊભો થતો હોય, આવા તમામ પ્રશ્નોને ધ્યાનમાં રાખીને આ લેવાયેલી એક નિર્ણયની વ્યાખ્યા છે અને આ નિયમની પણ એ ક્યાંક ને ક્યાંક એમાં લીધેલું છે. એટલે એ દ્રષ્ટિએ પણ એનું મહત્વ વધારે છે. 200 મીટરની અંદર એવું છે કે ત્યાં આગળ જરૂરત જેને પણ આવા પ્રકારની કોઈ ઊભી થાય છે તો એની પરમિશન એ મહાનિદેશક જે સેન્ટ્રલ ગવર્મેન્ટના મુખ્ય અધિકારીના ભૂમિકામાં છે ત્યાં એને કરવાની હોય છે, એની અરજી કરવાની હોય છે, એની પ્રોસેસ આપેલી છે. એ પ્રોસેસ કર્યા પછી ત્યાંથી અનુમતિ મળ્યા પછી જ એની એ કરવાની. ઇવન એટલું જ નહીં, નવા નિર્માણની પ્રક્રિયા સાથે એની હાઈટ પણ નિર્ધારિત કરેલી છે કે ESI મોન્યુમેન્ટની આસપાસનો 100 મીટરનો રેગ્યુલેટેડ એરિયાની અંદર કોઈ પણ મિલકતની હાઈટ કેટલી ઊંચી હશે અને એનું પણ સંપૂર્ણ નિયંત્રણ ESI ના જે તે અધિકારીઓ એ મોનિટરિંગ કરી અને એનું નિર્ધારણ કરવાનું છે ત્યાંની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી. પણ એની હાઈટ પણ ચોક્કસ નક્કી કરવામાં આવી છે. આટલા ચુસ્તપણે આ વ્યવસ્થા આપવામાં આવી છે એના સંરક્ષણ માટે. તેમ છતાં પણ જો કોઈ પણ એ 100 મીટરના દાયરાની અંદર કોઈક જનહિતને ધ્યાનમાં રાખીને, એટલે સમાજને સાર્વજનિક ઉદ્દેશથી કોઈ એવી પ્રવૃત્તિ જે સરકાર અંતર્ગત કરવા માંગતી હોય તો એની પણ પરમિશન સરકારે, એટલે માનો નગરપાલિકા છે, નગર પરિષદ છે કે પંચાયત છે કે એવા જે કંઈ પણ વિભાગો છે જેના અંતર્ગત આ પ્રોપર્ટી આવતી હોય ક્ષેત્રમાં, તો એની પણ મંજૂરી એ ESI પાસેથી લેવાની છે. નગરપાલિકા પોતે પણ સાર્વજનિક રૂપમાં જે કંઈ પણ કામ કરવું હશે તો પણ એની મંજૂરી ESI ત્યાં આપવાની ત્યારે જ થાય છે અને એનું પણ નિર્ણય ESI પ્રત્યેક સ્થિતિને નિરીક્ષણ કર્યા પછી એ આપશે કે આને અમારે યોગ્ય ગણવી છે કે. ત્રીજી વાત કે જો ESI ની પ્રોપર્ટીની આસપાસ ખેતી લાયક કોઈ જગ્યાઓ છે તો ત્યાં ખેતી કરવાની પરમિશન એ માત્ર એ જ નિર્ધાર આપે છે કે માત્ર ત્યાં આગળ 1 ફૂટ જેટલું જ ત્યાં જે જમીનનો ભાગ ખોદાતો હશે અથવા તો ત્યાં એનું ખેડાણ થતું હશે એટલી જ પરમિશન છે. 1 ફૂટથી નીચે પણ કોઈને ખોદવાની પરમિશન હોતી નથી. એટલે ખનન કહી શકાય કે અન્ય પ્રકારના કોઈ પણ બીજા કૃત્ય જે થઈ શકે, જેમ કે બોરવેલ કરવો છે, કોઈ કૂવો ખોદે છે, આવી કોઈ પરમિશન ESI ના સરાઉન્ડિંગ 100 મીટરના રેસ્ટ્રિક્ટેડ પ્રોહિબિટેડ એરિયાની અંદર આપતા નથી. એટલે આવા તમામ પ્રકારની સ્થિતિઓ ESI ના નિયમો અંતર્ગત લાગુ પડે છે. ESI ના ભારતના તમામ મોન્યુમેન્ટ એની અંદર એક નિયમ છે એના સમયનો કે ક્યારે એ ખુલશે અને ક્યારે બંધ થશે, એનું સંચાલન ESI પાસે છે. તો એના ખોલવા અને બંધ કરવાનો સમય પણ નિશ્ચિત કરવામાં આવ્યો છે કે સવારે સૂર્યોદયથી એ મોન્યુમેન્ટ ઓપન થશે, ખુલશે જન સમાજ માટે થઈને, અને સાંજે સૂર્યાસ્ત સમયે બંધ થશે. એટલે દિવસ દરમિયાન જ એનું સંચાલન ESI ના માધ્યમથી ખોલવા અને બંધ કરવાની વ્યવસ્થા થઈ અને આખા ભારતનું આ જ પ્રકારે છે. તો રાજસ્થાન જેવા ક્ષેત્રમાં ક્યાંક જેમ કે કુંભલગઢનો જે આપણે કિલ્લો ખૂબ પ્રસિદ્ધ છે, તો એક ટુરિઝમ બેઝના રૂપમાં પણ આવા સ્થાનો છે. આ બધા સ્થાનો એમ જોવા જઈએ તો ટુરિઝમના જ રૂપમાં આપણે ગણી શકાય. તો એ ટુરિઝમને પણ ધ્યાનમાં રાખીને ત્યાં આગળ નાઇટ વિઝનથી જે થોડાક ત્યાંના સ્થાનને થોડુંક સુંદરતા અને નિખાર આપવાનો પ્રયત્ન થયો છે. એટલે વિશેષ અનુમતિના માધ્યમથી ત્યાં આ એક આવા અપવાદ રૂપે અમુક સ્થાનો હોય છે, પણ એ નિશ્ચિત એ નિર્ધારિત કોણ કરશે? ESI. એમાં કોઈ સરકારની હસ્તક્ષેપથી આ વસ્તુ થશે અને એ કરશે એવું હોતું નથી. ESI પોતે એના નિયમો અંતર્ગત એમાં શું કરવું, શું ન કરવું, કેટલું યોગ્ય છે, કેટલું અયોગ્ય છે એ નિશ્ચિત કરતા હોય છે.
તો ભરૂચની અંદર જે કંઈ પણ આ નિયમો છે એ આવા પ્રકારના નિયમોનું સંપૂર્ણપણે ઉલ્લંઘન થયેલી પ્રક્રિયાઓ છે. ત્યાં આગળ સિમેન્ટનો પણ ઉપયોગ કરીને બનાવેલા સ્ટ્રક્ચરો છે. ત્યાં આગળ અસ્થાયી રૂપે એની જે મૂળ અવસ્થા છે એની અંદર બદલાવ કરવાના ઉદ્દેશથી પંખા, ટ્યુબલાઇટો, કુલરો, કબાટો કે અન્ય પ્રકારના બીજા ઉપકરણો એ ત્યાં આગળ પોતાના એ સ્થાન પર ત્યાં મૂકવામાં આવ્યા છે અને એનો સંપૂર્ણ ઉપભોગ કો તો ઉપભોગ અને એની વ્યવસ્થા એ ત્યાં આવનારા જે નમાઝના રૂપમાં આવનારા જે લોકો છે એમના માટે જ આ છે. બાકીના લોકો માટે આનો કોઈ વ્યવસ્થા નથી, કારણ કે આવી કોઈ વ્યવસ્થા એએસઆઈના નિયમ અંતર્ગત આવતી નથી. મેં કહ્યું એ પ્રકારે એક ખીલી મારવાની પણ ત્યાં મંજૂરી નથી હોતી અને આજે પણ એ નિયમ ત્યાં લાગુ પડ્યો છે. 19 નંબરનો જે નિયમ છે, અધિનિયમ 58 નો 19 નંબરનો નિયમ જે ત્યાં અત્યારે લાગુ પડ્યો છે, હું તમને વાંચીને બતાવું તો એની ગંભીરતા તમને ધ્યાનમાં આવશે કે કેટલો ગંભીર અને કેટલો કડક આ વ્યવસ્થા આપવામાં આવી છે. હિન્દીમાં છે, હું એને હિન્દીમાં જ વાંચીશ. સંરક્ષિત ક્ષેત્રને લઈને છે. 19 नंबर नो नियम છે संरक्षित क्षेत्र में संपन्न अधिकारों के उपभोग पर निर्बंधन. एक, कोई भी व्यक्ति जिसे अंतर्गत संरक्षित क्षेत्र का स्वामी या अधिभोगी भी है, એટલે મેં આગળ વાત કરી કે કોઈનો માલિક પણ જો હોય, વ્યક્તિગત પ્રોપર્ટી છે ઈએસઆઈ લીધી છે અને એનો માલિક છે, તો પણ संरक्षित क्षेत्र के भीतर किसी भी भवन या संनिर्माण का ऐसे क्षेत्र में कोई खनन, खदान क्रिया, उत्खनन, विस्फोटक या इसी प्रकार की कोई भी संक्रिया नहीं करेगा और केंद्रीय सरकार की अनुज्ञा के बिना ऐसे क्षेत्र या उसके किसी भाग का उपभोग किसी अन्य रीति से करेगा. એનો જે ઉપભોગ છે એ કેન્દ્ર સરકારની જે ગાઈડલાઈન છે એને સંબંધિત જ રહેશે. એટલે આ ઈએસઆઈ આગળ આ નિયમ કહે છે પરંતુ આ જે વાત છે કે करेगा, परंतु इस उपधारा की कोई भी बात ऐसे किसी क्षेत्र या उसके भाग का खेती, हमने जो बात थी खेती करने के प्रयोजनों के लिए उपयोग प्रतिषिद्ध क्षेत्र है, प्रतिबंधित क्षेत्र करने वाली नहीं समझी जाएगी यदि ऐसी खेती में भूतल से 1 फुट से अधिक मिट्टी का खोदान का नहीं होता. 1 फुट થી વધારેનું ખોદાણ નથી થતું તો એ સ્થિતિ પર એનો વિચારણાની સ્થિતિઓ કરશે. આની અંદરનો બીજો ભાગ જે સૌથી આ બધી પ્રવૃત્તિઓનો જેને રિસ્ટ્રિક્ટેડ થાય છે એના માટે છે. केंद्र सरकार के आदेश द्वारा यह निर्दिष्ट कर सकेगी कि संरक्षित क्षेत्र के भीतर उपधारा 1 એટલે જે આપણે વાંચી તે उपबंधों के उल्लंघन में किसी व्यक्ति द्वारा सनिर्माण किसी भवन को निर्दिष्ट कालावधि के भीतर हटा दिया जाए और यदि वह व्यक्ति એટલે જેણે નિર્માણ કર્યું છે એની વાત છે, यदि वह व्यक्ति आदेश के अनुपालन से इनकार करता है या करता है करने में असफल रहता है तो कलेक्टर को इसका पूरा दायित्व दिया गया है. यानी कलेक्टर बाय लॉज, ईएसआई के बाय लॉज में उसको अधिकार दिया गया है. कलेक्टर उस निर्माण को हटा सकेगा और वह व्यक्ति ऐसे हटाए जाने वाले खर्च के समुदाय के लिए दायी होगा. यानी એનો ખર્ચ જે છે એ એની પાસેથી વસૂલ કરવાનો પાછો. કલેક્ટરનો આદેશ એને ખુલ્લે આદેશ આપવામાં આવ્યો છે કે કલેક્ટર આને તત્કાલ હટાવી શકે છે. એમ તો એને જ હટાવવાનું છે, નથી હટાવતો તો કલેક્ટર પોતાના આદેશથી હટાવી શકે છે. તો આ પ્રકારનો એક એની સાથેનો કડક આદેશ અને એનું પાલન કરવાની વ્યવસ્થા પણ ઈએસઆઈ આપેલી છે, જે ભરૂચની અંદર સંપૂર્ણપણે એનું ભંગ થઈ રહ્યું છે. સંપૂર્ણપણે ભંગ થઈ રહ્યું છે. ભરૂચનું મોન્યુમેન્ટ એની ચાવી પણ ઈએસઆઈ ના કર્મચારીઓ પાસે નથી. ત્યાં આગળ મોન્યુમેન્ટ એને લિવિંગ મોન્યુમેન્ટ કહેવામાં આવે છે, પણ આજ દિન સુધી લિવિંગ મોન્યુમેન્ટનો ગેઝેટની કોમન ગેઝેટ નકલ બતાવે છે, પણ આજ દિન સુધી એને કોની પાસેથી હસ્તગત કર્યું, એ કરાર શું થયા એની પણ કોઈ આજ દિન સુધી એમણે કોઈ સ્પષ્ટતા નથી કરી. ઇવન એમણે એ ડિક્લેર કર્યું છે આના શું કહી શકાય કે જે આપણે જે માંગીએ છીએ એમની પાસેથી આરટીઆઈ, આ આરટીઆઈ ની અંદર એમણે સ્પષ્ટપણે આપણને એવું લખીને આપ્યું છે કે અમે કોઈ પણ પ્રકારની અનુમતિ નમાઝ માટે આપેલી નથી.
એટલે ESI એ નમાઝ પઢવાની પ્રક્રિયાઓની કોઈ પરમિશન નથી આપી. તો વાત આવે છે કે આ કેમ, તો આગળથી ચાલે છે. ક્યારથી ચાલે છે? આશ્ચર્યની વાત એવી છે 1909 ની અંદર જ્યારે આ અતિક્રમણ કરવામાં આવ્યું ત્યારે બ્રિટિશ ગવર્મેન્ટ હતું શાસન. બ્રિટિશ ગવર્મેન્ટના આ સમય પહેલા 1896 ની અંદર જ્યોર્જ બર્ગીસ નામના એક ઇતિહાસક એ આ સ્થાનની મુલાકાત લીધી છે અને એના આવા અનેકો સ્થાનોની મુલાકાત લઈને એક બહુ સારી પુસ્તક બહાર પાડી છે. એના જે વાસ્તવિક જે ચિત્રો છે એની સાથે, એના ડ્રોઈંગ સાથે અને એની અવસ્થા સાથે લખાણ કરીને આ સ્થાન જે તે વખતે ખંડેરની સ્થિતિમાં હતું. એક એવા પ્રકારનું કાળું એમ થઈ ગયેલું જર્જરિત સ્થાન હતું. એટલે 1896 થી લઈને 1907 એટલે લગભગ 14 થી 15 વર્ષનો આ સમયગાળાની અંદર જે બે સમય એવો હતો કે બે બ્રિટિશ કાળ કહેવાય છે. આ બ્રિટિશ કાળની અંદર એવી કઈ પરિસ્થિતિ થઈ કે એવી કોઈ પરિસ્થિતિ આપણે એને વ્યક્ત કરી શકીએ અથવા આપણી સામે કેમ નથી કે આ મુસ્લિમો પાસે અથવા તો ઇસ્લામિક જે કંઈ પણ એના સંચાલકો હશે એમની પાસે કેવી રીતે આવી શક્યું? એના કોઈ પ્રમાણ નથી. એટલે 1909 પછી જ આની અંદર જે કંઈ પણ ESI ના અધિકારીઓ, તત્કાલીન જે અધિકારીઓ હશે કે જે લોકો હશે કે જે ભૂતકાળની આઝાદ ભારતની સરકાર અંતર્ગત થયેલી કોઈ તુષ્ટિકરણની નીતિ અંતર્ગત હશે, આને અન્ય ધર્મના લોકોને એને પૂજાનો અધિકાર ત્યાં આપી દેવામાં આવ્યો અથવા તો એ અધિકાર વર્બલી ત્યાં આગળ કરે, એની અંદર કોઈ વિરોધ નહીં વ્યક્ત કરે. 1909 પછી જ્યારે હસ્તગત કર્યું છે 1909 માં, તો પછી આ ESI ના આ મોન્યુમેન્ટની અંદર કબ્રસ્તાન કેવી રીતે સ્થાપિત થયું? આજે પણ એના આપણી પાસે પ્રમાણો છે કે 1909 પછી 1928 ની અંદર ત્યાં આગળ કહેવાય ને કે કોઈને દફનાવવામાં આવ્યા, 1958 માં દફનાવવામાં આવ્યા, 1964 માં દફનાવવામાં આવ્યા. એવા અલગ અલગ ક્રમમાં છેલ્લા કેટલાય વર્ષોથી આ પ્રક્રિયાઓ ચાલે ત્યાં કબ્રસ્તાન બની ચૂક્યું છે. તો આ તમામ જે હમણાં વાત થઈ કે 1 ફૂટ એ તો 100 મીટર, આ તો ESI પ્રોપર્ટીની અંદરની વાત છે. બહારના 100 મીટરના પ્રોહિબિટેડ એરિયાની અંદર 1 ફૂટ ખોદવાની પણ પરમિશન કહેવાય ને કે વિશેષ અનુમતિ એટલે કે ખેતી સંબંધિતમાં જ ક્યાંક ને ક્યાંક ગણવામાં આવી છે. તો આ તો અંદરના ભાગમાં આપણે બધાને ખબર છે કે જ્યારે એક માણસને દફનાવવામાં આવે ત્યારે 6 ફૂટનો ખાડો કરવામાં આવે છે. તો આવા તમામ નિયમોનો સંપૂર્ણપણે ભંગ થાય છે, ભંગ થયું છે અને થઈ રહ્યું છે. આ જે ESI ની બેદરકારી છે, હું 1 મહિના પહેલા ત્યાં વિઝિટમાં ગયો હતો શ્રી ચક્રધર સ્વામીના જન્મસ્થળીના દર્શન માટે. તો તમે જે વસ્તુ કીધી કે ત્યાં આગળ ખીલી પણ ના મારી શકે કે સ્થાયી અને અસ્થાયી વસ્તુ ના હોવી જોઈએ, તો મેં ત્યાં એવા ઘણા બધા બાંધકામ પણ જોયા કે જે મને એવું લાગ્યું કે આ કદાચ છેલ્લા 2-4 વર્ષમાં બનેલા છે. અને ત્યાં મેં પંખા પણ જોયા, લાઇટ પણ જોઈ, અમુક બોર્ડ પણ જોયા મેં, અને ચટાઈઓ પણ જોઈ જે નમાઝ પઢવા માટે આ લોકો કદાચ ઉપયોગ કરતા હશે. તો ESI ના લોકો જ્યારે આ વસ્તુની વિઝિટ કરે તો એ લોકો આ દબાણને હટાવી કેમ નથી શકતા, અથવા તો એ લોકોના અંતર્ગત શું આ જવાબદારી નથી આવતી કે આ રીતની જે બી કંઈક ખોટી ગતિવિધિ થઈ રહી છે પચાવવા પાડવા માટેની, તો એને અટકાવવું એ ESI નું કામ નથી? મૂળભૂત ESI નું આ જ કામ છે. આ વિભાગનું નિર્માણ જ એટલે કરવામાં આવ્યું છે કે જેટલા પણ આવા ઇતિહાસને અને આપણી કલા, સંસ્કૃતિ, સભ્યતાને ઉજાગર કરનારી આપણા આવા જે સ્થાનો છે એનું સંરક્ષણ કરવું, આપણી પેઢીને અને આવનારી પેઢીને એ પોતાના પૂર્વજો, પોતાના જે કંઈ પણ વારસાઓ છે એની સામે જ્યારે એક વિશેષ મહત્વના સ્થાનથી પ્રસ્થાપિત હશે તેનો ગર્વ, એનું મહત્વ અને એના કહેવાય ને કે રાષ્ટ્ર પ્રત્યેના અને પોતાના પૂર્વજ પ્રત્યેના ચરિત્રની અંદર એક ગૌરવશાળી ઇતિહાસની એક સારી ઇમેજ ઊભી થાય એ ઉદ્દેશથી ક્યાંક ને ક્યાંક આ સંરક્ષણ સ્મારક માટે એટલે સંરક્ષણ કરવા માટે તેના વિભાગનું નિર્માણ કરવામાં આવ્યું છે. તો આ આખી સ્થિતિની અંદર સંપૂર્ણ જવાબદારી ESIની છે. પણ ભરૂચના આ સ્થાન મને એવું લાગે છે કે આ તો આપણે ભરૂચ સાથે સંકળાયેલા છે અને ભરૂચના આ સ્થાન આપણી નજીક છે અને આપણે એને જોઈ રહ્યા છીએ એટલા માટે ભરૂચની સ્થાન. પણ મને લાગે છે કે ભરૂચ સિવાયના પણ ગુજરાતમાં એવા ઘણા સ્થાનો છે કે જેની મૂળ ચરિત્રથી વિપરીત ત્યાંનું સંચાલન થતું હોય એવું મને લાગી રહ્યું છે. અને વિશેષ કરીને આની અંદર જે મુખ્ય જવાબદાર કોઈ હોઈ શકે તો એના જે સુપ્રિન્ટેન્ડન્ટ સુભા મજમુદાર કરીને જે છે એ 2 થી 3 વાર પ્રત્યક્ષ વિઝિટ કરી ગયા છે
તેમ છતાં પણ એમણે આવા કોઈ પણ જે નિયમો છે એનું પુનઃસ્થાપન થાય અને જે નિયમ વિરુદ્ધ છે એ તત્કાલીન પ્રભાવથી દૂર થાય એવી કોઈ પણ ગતિવિધિ કરી નથી. પ્રોહિબિટેડ એરિયાની અંદર એટલા હદે અતિક્રમણ થઈ ગયું છે કે એ સાઈડ આ સંરક્ષિત સ્મારકની જે બારીઓ કહી શકાય, બારીઓને પણ બ્લોક કરી દેવામાં આવી છે, બંધ કરી દીધી. બહારથી જે મકાનો બાંધ્યા છે એ લોકોએ બંધ કરી દીધી, એને અડીને મકાનો બાંધેલા છે અને કોઈ જગ્યા પર આ પરમિશનનો વિષય નથી. તો આવા તમામ જે કંઈ બી પ્રશ્નો એ ESIના દ્વારા જ એ થવા જોઈએ, એનું કહી શકાય કે એનું નિદાન કે નિરાકરણ, પણ એ પોતાના આનાથી દૂર રાખે છે. કારણ કે ક્યાંક ને ક્યાંક એમના વર્તમાનમાં અને ભૂતકાળના કોઈ એવા અધિકારીઓ આજે આને એ સરકારના કોઈ દબાવમાં આવ્યા હોય તૃષ્ટિકરણના ચક્કરમાં, કે અન્ય કોઈ પણ ભ્રષ્ટાચારના ઉદ્દેશથી થયું હોય, અથવા તો પોતે આ જે ધરોહરો છે એના પ્રત્યે ઉદાસીન વલણ અપનાવવાને કારણે પણ આની પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી, નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી. ત્યાં આગળ એવી પ્રતિમાઓ પણ સ્થાપિત છે કે જેને એની ઉપર લખાણો લખેલા છે અને એની જર્જરી સ્થિતિઓ અને એ પ્રકારની સ્થિતિમાં પડેલા છે કે જે આપણે વિચાર કરવો પડે કે ભાઈ આ ખરેખર એનું સંરક્ષણ કરવાનો વિભાગ છે કે એના ચરિત્રને બદલવા માટે થઈને આનો પણ કોઈ ભાગીદારી છે. મેં હમણાં લગભગ 10 દિવસ પહેલા એક વિડીયો જોયો કે જેમાં ઘણા બધા મુસ્લિમ સમુદાયના લોકો ત્યાં નમાઝ પડતા હતા. આ ટાઈપની પરમિશન ESI આપે છે ખરું? મેં હમણાં આપને કહ્યું છે કે ESI RTIમાં જ આપણને જાણ કરી છે કે આની નમાઝ પઢવાની અમે કોઈ પરમિશન આપેલ નથી, લેખિતમાં અમને જાણ કરી છે. તો પછી આ નિયમો બંને ધર્મ માટે સેમ હોય છે કે અલગ અલગ હોય છે? કારણ કે હમણાં એક થોડા દિવસ પહેલા એવું પણ આવ્યું કે ભાઈ હિન્દુ લોકો ત્યાં પૂજા કરતા હતા, તેમને અટકાયત કરવામાં આવી અને એ લોકો નમાઝ પડે છે તે ચાલે છે. તો આ ESI અથવા તો આ જે નિયમો છે એ બંને ધર્મના લોકો માટે અલગ અલગ કેમ છે? અત્યારે આપણા માટે વિષય હિન્દુ મુસ્લિમ કે નમાઝ પઢવી કે પૂજા કરવાનો વિષય કરતા એના નિયમોનું સંચાલનનો છે. સાચી વાત છે. આપણો એ ઉદ્દેશ નથી કે આ મંદિરની વ્યવસ્થા તરફ જવું જોઈએ કે આ અન્ય કોઈ વ્યવસ્થા તરફ ન જવું જોઈએ. વાત એ છે કે જ્યારે આ ધરોહર રાષ્ટ્રીય પુરાતત્વ વિભાગ એટલે જે ESI છે એને પોતાના હસ્તગત લીધી છે, તો એનું સંરક્ષણ એનો મૂળ સ્વરૂપમાં થવું જોઈએ. જે એની સ્થિતિ છે એ સ્થિતિ અબાધિત રહેવી જોઈએ. કોઈ પણ વ્યક્તિ એના ચરિત્રમાં જે બદલાવ લાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે કે જે થઈ રહ્યો છે, તો એ ન કરવા દેવાની જે વાત એ ESIની નૈતિક જવાબદારી બને છે. અને આ ન થવાને કારણે કેટલાક બીજા પ્રકારની ઘટનાઓ ઘટવાના પણ કારણો બન્યા છે. જે કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન છે કે અન્ય પ્રકારના લોકોને એમ લાગે છે કે અમને અધિકાર કેમ નથી. જો બીજાને એને અધિકાર આપ્યો છે અથવા તો એ વગર અધિકાર એનો ઉપભોગ કરે છે, તો પછી એ મૂળ એનું સ્ટ્રક્ચર તો એ મંદિરનું સ્વરૂપ છે. તો હિન્દુ ધર્મના લોકોને એમ લાગે છે કે આ અમારા માટે કેમ પ્રતિબંધિત હોઈ શકે. પણ આ વાત ત્યાં નમાઝ પઢવી એની કાયમ રહેવું જોઈએ, એનો વિરોધ કરતા ત્યાં ESIના નિયમો જે છે એ લાગુ પડે એનો મહત્વનો પાઠ છે. કારણ કે આ રાષ્ટ્રની ધરોહર છે, આ કોઈ એક મજહબની કે કોઈ એક વ્યક્તિની માલિકીની પ્રોપર્ટી નથી. આ સાંજી વિરાસત છે અને એ સાંજી વિરાસતને એના નિયમથી જ સંચાલિત થવી જોઈએ, કોઈના મનસ્વી કહેવાય ને કે આચરણથી નહીં થવી જોઈએ. સો આટલી બધી જે બી કંઈક ગતિવિધિ થઈ છે ત્યાં આગળ, તમે કીધું 100 મીટરના એરિયામાં, જે મેં પણ જોયું કે ભાઈ આ 100 મીટરના એરિયામાં ઘણી બધી મિલકતો બનેલી છે. 1 ફૂટ ઊંડું ખોદવાની પણ જ્યારે પરમિશન નથી ખેતી માટે, બરાબર છે, ને ત્યાં આગળ નાની નાની કબરો બની ગઈ છે છેલ્લા કેટલા સમયમાં. તો આની માટે હવે ESI એ આ સંરક્ષિત સ્મારકને બચાવવા માટે અથવા તેનું નિયમ પાલન થાય એની માટે શું કરી શકે? બધા જ કરવાના અધિકાર ESI પાસે જ છે અને ESI એ જે પાલન કરવા માટે એના ઇન્ટરનલ પાર્ટમાં જે સંરક્ષિત સ્મારક છે એના અંદરના ભાગમાં જે કંઈ પણ કરવાનું છે એના માટે કોઈને પણ નોટિસ આપવાનો પ્રાવધાનનો વિષય નથી આવતો. એને પોતાના નિયમથી પોતાના અધિકારથી સીધું કરી શકાય છે.
ભરૂચની પોલીસ વિભાગ એને સંપૂર્ણપણે સહયોગ આપવા માટે તૈયાર છે, કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે એ દ્રષ્ટિથી. પણ એએસઆઈ એ પોતે એમાં કોઈ પણ રસ દાખવતું નથી, એની ગંભીરતા સમજતું નથી, એની સમય મર્યાદામાં એને પૂર્ણ કરવા માટેની મનોદશામાં નથી. ચોક્કસ પ્રકારના આવા અધિકારીઓ એની પર વિશેષ ધ્યાન આપીને એને કરવા માટેની એને ક્યાંક ને ક્યાંક એમનો પોતાનો આની સાથે નીજી કોઈક ને કોઈક એવો સંકળાવ છે કે જેને કારણે એએસઆઈના નિયમને પણ એ તાક પર મૂકી દીધા છે. એનું પાલન કરવામાં એમને કોઈ રસ નથી. ઓકે, સો મિત્રો આપણે જોયું કે જ્યારે આપણે ભરૂચની પોલીસ પણ સહકાર આપવા માટે તૈયાર છે, તે છતાં પણ એએસઆઈની બેદરકારીને લીધે આજે એ નિયમોનું પાલન નથી થતું અને આપણી જે રાષ્ટ્રીય ધરોહર છે એમાં કંઈક ને કંઈક બીજી ગતિવિધિઓ થયા કરે છે. તો હું એએસઆઈને પણ નમ્ર વિનંતી કરીશ કે આનું વહેલી તકે નિયમબદ્ધ પાલન કરવામાં આવે, આ રાષ્ટ્રીય ધરોહરને બચાવવા માટે આવે અને દરેક લોકો ત્યાં આગળ નિખાલસતાથી એના દર્શન કરી શકે અને જોઈ શકે એવી હું પ્રાર્થના કરીશ કે ભાઈ તમે વિનંતી કરીશ કે એએસઆઈ આના કાયદાનું પાલન કરાવે. અને આટલી આધારભૂત માહિતી માટે હું સ્વામીજીનો આભાર માનીશ. જય શ્રી રામ. જય સિયારામ. ભારત માતા કી જય.